સૌથી પહેલાં એક ટેકનિકલ સેટઅપ સમજવું છે અમિતજી તમારી પાસેથી, કારણ કે જુઓ થોડી તેજીના સંકેતો આજે મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 25,000ની ઉપરના એક સંકેત આપી રહ્યું છે, પરંતુ આપણે છેલ્લા ઘણા દિવસોમાં જોયું છે કે 25,000ની ઉપર નીકળવું નિફ્ટી માટે થોડું અઘરું થઈ પડ્યું છે. કઈ રીતે ત્યાં ધ્યાન રાખવું, અને બેંક નિફ્ટી સતત 54,500 પાસે આવીને એક રેઝિસ્ટ થાય છે, તો શું ત્યાં આજે પણ 54,500 નીકળવાના કોઈક સંકેતો દેખાઈ રહ્યા છે? શું મત બની રહ્યો છે નિફ્ટી બેંક નિફ્ટી માટે આપનો? ગુડ મોર્નિંગ નીરજભાઈ. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો માર્કેટનો સેટઅપ આપણે જોશું તો અપસાઇડમાં આપણે જોઈએ તો એનાથી 25,000ના લેવલ પર એક રેઝિસ્ટન્સ લેતા આપણને માર્કેટમાં જોવા મળે છે. બટ સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ પર આપણે જોશું તો મોમેન્ટમ કન્ટિન્યુ છે. છેલ્લા 4-5 દિવસ અંદર આપણે જોઈએ તો એનાથી મેજર બ્રેકઆઉટ્સ આપણને સેક્ટરલ ફ્રન્ટ પર બી જોવા મળે છે. સાથે સાથે આપણે જોશું તો મિડ કેપ સ્મોલ કેપ્સમાં બી એક સારો એવું મોમેન્ટમ વોલ્યુમ સાથે આપણને જોવા મળ્યું છે. તો મને લાગે છે એનાથી જે હિસાબથી આપણે જોઈએ ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં એક બ્રેક લાગેલી છે, બટ સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ એનાથી બાઇંગ કન્ટિન્યુટી આપણને જોવા મળી રહી છે. હવે જે હિસાબથી નિફ્ટીની વાત કરીએ તો કન્ટિન્યુઅસલી છેલ્લા 2-3 અઠવાડિયાથી જે હિસાબથી જણાવી રહ્યો છું કે 25,000 થી 25,200ના સ્ટ્રાઇકમાં એક એનાથી હેલ્ધી આપણે જોશું તો કોલરાઇટર્સની પોઝિશન છે. એનું જ્યાં સુધી લિક્વિડેશન થતું નથી ત્યાં સુધી આપણને અપસાઇડના લેવલ પર એક સપ્લાય જોવા મળી શકે છે નિફ્ટી સ્પેસિફિક ફ્રન્ટ પર. બટ જેમ 25,200ના ઉપર નીકળી જાય છે ત્યારબાદ જે હિસાબથી આપણે જોઈએ તો ફિબોનાકીનું જે શિફ્ટિંગ થતા આપણને અપસાઇડમાં જોવા મળે છે 26,200 26,300ના લેવલ પર ડાયરેક્ટલી થતા આપણને જોવા મળે છે. સો સેટઅપ પોઝિટિવ છે. હું કહીશ કે સ્ટોક સ્પેસિફિક એનાથી ટ્રેડ કરવાની સલાહ રહેશે. એનાથી ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર બી લોંગની પોઝિશન ક્રિએટ કરવી તો હું કહીશ કે ઇન્ટરડે સપોર્ટ જે એનાથી આજના દિવસ માટે બનતા પણ જોવા મળે છે એ 24,800નો છે. 24,800ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. અપસાઇડમાં જે બ્રેકઆઉટ લેવલ ઇન્ટરડે ફ્રન્ટ પર જોવા મળે છે એ નથી આપણે જોઈએ તો 25,400 છે. 25,400 ઉપર જેમ નીકળે છે તો મને લાગે છે 25,250 થી 25,225ના રેન્જમાં નિફ્ટી આવતા આપણને જોવા મળી શકે. 25,040 આજના દિવસે એક ફોકસમાં રાખવાનું છે. નીકળશે તો 25,200 સુધીની એક રેલી આજના દિવસે જોવા મળશે. એટલે ઇન્ટ્રાડેને લઈને તમારે આ લેવલને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આપણી સાથે તેજી મંદિરના રાજ વ્યાસ પણ છે. રાજજી, વેરી ગુડ મોર્નિંગ. સ્વાગત આપનું પણ CNBC બજારમાં. અને ખાસ કરીને બજારના સેટઅપ પર એક ચર્ચા કરવી છે, કારણ કે જુઓ છેલ્લા ઘણા દિવસથી આપણને જે અમુક સેક્ટર IT હતા કે ફાર્મા હતા કે એ બધાની અંદર થોડુંક લેગાર્ડ મૂવ જોવા મળતો હતો. ગઈકાલે આજે ઇન્ફોસિસના ન્યૂઝ આપણને આવતા દેખાયા, ત્યારબાદ થોડી તેજી બજારની અંદર આવી. બીજી તરફ અમેરિકાના બજારો આપણે જોઈએ તો એક સતત તેજી બનાવી રહ્યા છે. એક નવા શિખર S&P 500 નાસ્ડેક અહીંયા આપણે બનતા જોયા છે. પરંતુ આ બધાની વચ્ચે હવે ટ્રેડ ટોક્સને લઈને પણ ફરી એક વખત પોઝિટિવ નિવેદનો આવતા દેખાઈ રહ્યા છે. શું અપેક્ષા તમારી હવે અહીંયાથી બની રહી છે ઓવરઓલ એક બજારને લઈને? ગુડ મોર્નિંગ નીરજભાઈ. તો આપણે લાસ્ટ ટાઈમ पे ડિસ્કસ કર્યો હતો કે જે માર્કેટ છે ઇન્ડેક્સ લેવલ पे એ આ કન્સોલિડેટ કરે છે અને 24,600 700 નો જો રેન્જ છે એનાથી લઈને 25,000 25,100 રેન્જના વચ્ચે આ ટ્રેડ કરે છે. તો આ જ રેન્જમાં છે અને જે પોઝિટિવ ડેવલપમેન્ટ્સ આવ્યા છે ફ્રોમ ધ ઓવરનાઇટ ક્યુઝ તો એ કાફી સરસ છે. તો સેટઅપ ફ્રોમ ન્યુઅર ટર્મ પર્સપેક્ટિવ પોઝિટિવ લાગે છે અને જે રીતે ટેકનિકલનો બી આઉટલુક હતો કે 25,000 નો ઉપર જશે, અગર ક્લોઝ જશે તો માર્કેટ ઉપર જઈ શકે છે. બટ મારો જે વ્યૂ પોઈન્ટ છે કે ઇન્ડેક્સનો ચેઝ નથી કરવાનો અને સ્ટોક સ્પેસિફિક એક્શન જે છે એ કાફી પોઝિટિવ લાગે છે, કેમ કે ફ્રોમ જુલાઈ ઓનવર્ડ્સ જે કરેક્શન આપણે લોકોએ જોયો છે ઇન્ડેક્સ ફંડ એન્ડ સ્ટોક ફંડ, તો સ્ટોક ફંડમાં ઘણા બધા જે સ્મોલ અને મિડ કેપ સ્ટોક્સ છે એ પોતાના હાઈ લેવલથી તકરીબન 20-25% નીચે આવી ગયા છે. તો જે રિસ્ક રિવોર્ડ છે એ કાફી ફેવરેબલ છે. વેલ્યુએશન વાઇઝ પર કાંઈ કન્સર્ન નથી, કેમ કે જે પ્રીવિયસ ક્વાર્ટરના જે રિઝલ્ટ હતા અને જે પ્રમાણે મેનેજમેન્ટનો ગાઈડન્સ હતો અક્રોસ ઇન્ડસ્ટ્રીઝ તો એ કાફી પોઝિટિવ હતો. તો મને લાગે છે કે જો સ્ટોક સ્પેસિફિક એક્શન છે એમાં કાફી મોમેન્ટમ થઈ શકે છે અને જે ડોમેસ્ટિક ક્યુઝ પર અમારો પેલા પણ પોઝિટિવ વ્યૂ હતો એ કાયમ છે. અને મને લાગે છે કે જે આ જો ટેરિફનો ઇમ્પેક્ટ છે એ ઇન ધ નિયર ટર્મ એક સર્ટેન લેવલ પર આવી શકે છે. તો આ બધા જે પોઝિટિવ સેન્ટિમેન્ટ દર્શાવે છે ફ્રોમ ધ મીડિયમ ટુ લોંગર ટર્મ હોરાઇઝન, અને આ એક એક્યુમ્યુલેશનનો ફેઝ થઈ શકે છે ફોર ફ્રેશ બાઇંગ એઝ વેલ. તો we are recommending to buy on dip strategy currently based on the market setup currently.
એટલે જો અહીંયાથી ખાસ કરીને ઘટાડે ખરીદારીની એક સલાહ બનાવી રાખવી જોઈએ, એ જ અહીંયાથી મત બનતો દેખાઈ રહ્યો છે ફંડામેન્ટલી પણ અને ટેકનિકલી પણ, એટલે એના પર આજે ખાસ આપણે ફોકસ રાખતા રહીશું. પરંતુ એ સાથે જ